નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 16 ફિઝિક્સ બરાબર છે. ધોરણ 12 ની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે મિત્રો આપણે વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રિક સેલ જેને કહેવાય એ આપણે જોયું હતું. ત્યારબાદ આ જે વિદ્યુત કોષ હતું મિત્રો એનું EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણે એ પણ ચર્ચા કરી હતી કે આ EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એવું નામ છે, પણ આ એક પ્રકારનું બળ નથી. યાદ કરો તમે બધા, બળ નથી, એક પ્રકારનો શું છે? તે એક પ્રકારનો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન છે. આપણે એવું કહી દીધું હતું, બરાબર છે મિત્રો. ત્યારબાદ આપણે એક સૂત્ર તારવ્યું હતું કે V બરાબર એપ્સિલોન માઇનસ IR, જ્યાં આ નાનો r જે છે મિત્ર શું હતો? તો નાનો r જે છે એ કોઈ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ હતો મિત્રો, જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો હોય જ છે. એટલે કે મિત્રો તમે જ્યારે આ રીતની કોઈ બેટરી દોરશો, આને શું કહેશો તમે મિત્રો? બેટરી કહેશો. તો આ બેટરી જ્યારે હોય છે ત્યારે આ બેટરી જે છે એનો પોતાનો કંઈક r આવી જ જાય છે. તો આપણે બતાવવો કેમ આને? તો કાંઈ નહીં, કોઈ પણ તમે EMF એપ્સિલોન ની બેટરી અહીંયા મૂકશો મિત્રો આ રીતે, તો તમારે એની હારે શ્રેણીમાં એક બાજુમાં આ રીતે કરીને થોડું આમ કાઉન્સ ઉપર કરી નાખો, બ્રેકેટ આખે સ્ક્વેર કરી નાખો અને આ બતાવી દો. એટલે આ નાનો r એનો અર્થ શું થાય આની બાજુમાં હોય? એટલે કે આ જે બેટરી છે એટલે કે વિદ્યુત વિભાજ્ય અથવા તો વિદ્યુત કોષ જે છે તેનો આંતરિક અવરોધ r છે. આ શેનો હોય? પણ આમ વચ્ચોવચ્ચ બતાવવામાં તો બેટરીની સંખ્યા બદલાઈ જાય મિત્રો, બરાબર છે. હવે બેટરીની સંખ્યા બે પ્રકારની હોય. એક તો એક આવી સાદી બેટરી હોય, આ જે છે એ અચળ હોય કે તમે 2 વોલ્ટ આપો તો 2 ને 2, 3 આપો તો 3 ને 3. પણ એક બીજી આવી પણ બેટરી ઘણીવાર તમને જોવા મળે છે, આમ વચ્ચેથી આમ ત્રાસો એરો મારી દીધો હોય. આને કહેવાય ચલ બેટરી. ચલ બેટરીનો અર્થ શું છે? કે તમારી પાસે એક સકડું હોય એટલે કે ચક્કર હોય, તમે એના મદદથી રેગ્યુલેટર હોય એમ ટૂંકમાં એ રેગ્યુલેટરની મદદથી તમે બેટરી જે છે એને 2 વોલ્ટ, 2.5 વોલ્ટ, 2.1 વોલ્ટ એમ તમે ચેન્જ કરી શકશો મિત્રો. એને એક આવી બેટરી આવે ને એક આવી બેટરી આવે મિત્રો. આ તમને જે કઈ આવું નથી આવતું, બરાબર છે. છતાં પણ આપણે ડિટેલમાં લઈ લઈએ છીએ, તમને વાંધો આવે નહીં. હવે V બરાબર એપ્સિલોન માઇનસ IR ઉપરથી આપણે I નું સમીકરણ તારવી લીધું હતું મિત્રો, યાદ હોય તો કે જો V વોલ્ટ જે છે તે કેટલો વોલ્ટેજ હોય? V વોલ્ટ જે છે એ આપણે કીધું હતું કે પ્રવાહ IR લઈ જાય, બરાબર છે. કેમ કે આ V વોલ્ટ જે છે એ બે ઇલેક્ટ્રોડ વચ્ચે એટલે કે જે પરિપથના વાયરમાંથી જે વહેતો પ્રવાહ છે ને તારમાંથી એ છે, બરાબર છે. એપ્સિલોન માઇનસ IR કીધું હતું, IR આમ લઈ ગયા હતા, પછી I કોમન કાઢ્યો હતો એટલે R વત્તા R વચ્ચે આપણી પાસે અને એપ્સિલોન મળતું હતું. તો I is equal to એપ્સિલોન upon R plus R એવું લાસ્ટ ઇક્વેશન આપણી પાસે કરવાનું આવ્યું હતું. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણે પ્રવાહ I ની કે એપ્સિલોન છેદમાં R plus R, બરાબર છે. તો આ રીતે બેટરી જે છે કોઈ પણ બેટરી હોય એની અંદરથી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય ત્યારે એમાંથી વહેતો કુલ પ્રવાહ તમારે જોતો હોય. ડિસ્ચાર્જ એટલે શરૂ હોય એમ, બરાબર છે. ચાર્જિંગ થતી ન હોય, પણ કેવી થતી હોય? ડિસ્ચાર્જિંગ થતી હોય એટલે કે એ શરૂ હોય, એટલે કે વપરાતી હોય, વપરાશમાં હોય બેટરી, ત્યારે એનો પ્રવાહ જે છે મિત્રો I is equal to એપ્સિલોન upon R plus R આપણને મળે છે. એટલે આપણે ચર્ચા છેલ્લે કરી ગયા હતા વિદ્યુત વિભાજ્ય કોષ દોર્યો તો એની સંજ્ઞા દોરી હતી આપણે. હવે મિત્રો જે ચર્ચા આવે છે આપણે જે રીતે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ બધા જોયા છે મિત્રો, જોયા કે નહીં? તો હવે એવો પ્રશ્ન થાય કે આપણે જે સૂકો કોષ આવે છે ઘડિયાળની અંદર 1.5 વોલ્ટનો છે, મારે 3 વોલ્ટનો કરવો હોય તો શું કરવું જોઈએ? એવો પ્રશ્ન ઘણીવાર થવો જોઈએ કે બધા કોષ કોઈ પણ તમે કોષ બનાવો તો આમ જો એક કોષ છે ને 1.5 વોલ્ટનો હોય જનરલી. હવે તમારે એ મોટો કોષ બનાવવો છે મિત્રો, અથવા સપોઝ કે 2 વોલ્ટનો હોય, 2.1 વોલ્ટનો પણ કોષ હોય, બરાબર છે. આ 2.1 વોલ્ટનો કોષ છે એને તમારે જનરલી મિત્રો ધારો કે એને 4 વોલ્ટનો બનાવવો છે તો 4.2 વોલ્ટ બનશે. કઈ રીતે બનાવવો?
આ જોઈન્ટ કરીને કઈ રીતે બનાવવો તો એની માટેના મિત્રો જોડાણો છે જેનું નામ છે શ્રેણી અને સમાંતર જોડાણો પ્લસ એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે તો આ વિદ્યુત કોષો જે બનશે શ્રેણી અને સમાંતરમાં એમાંથી પસાર થતો પ્રવાહ પણ કેટલો આપણને મળશે એ પણ ખૂબ મહત્વનું છે મિત્રો તો હવેનો પ્રશ્ન જે છે વિદ્યુત કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વિદ્યુત કોષના શ્રેણી અને સમાંતર જોડાણો સમજાવો તો પહેલા આપણે તો મિત્રો વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ લેવાનું છે ધારી લો કે મિત્રો હું તમને આ રીતે આકૃતિમાં બે કોષો આ રીતે EMF એકનું ε1 અને બીજાનું ε2 A અને B પોઈન્ટ જે છે એની વચ્ચે જોડેલા છે એમ કહી દો લ્યો બરાબર છે તો તમને સીધી જ ખબર પડે કે ઋણની આરે તમને જો તો એક જેટલી ધન છેડો બીજા કોષનો છે એમ કહી શકાય કે પહેલા કોષનો આ ધન છેડો અને પહેલા કોષનો આ ઋણ છેડો બરાબર છે નાનો હોય આપણે શું કહેતા હતા ઋણ મોટો હોય એનું કહેતા હતા ધન એટલે કે પોઝિટિવ એ રીતે બીજા કોષનો આ ધન છેડો અને આ શું થશે ઋણ છેડો થશે બરાબર છે કે તો શેમાં જોડેલા છે જો તો મિત્રો તમે આ લાઈનમાં જોડેલા છે ને સીધે સીધા એટલે શ્રેણીમાં જોડેલા છે એમ કહેવાય બરાબર છે હવે મિત્રો એક તમે બીજી વસ્તુ પણ જાણો છો આ રીતે હાવ આકૃતિ નો બનાવી કે આની આકૃતિ બનાવી હોય તો આ રીતે કંઈક બનશે તો કઈ રીતે કહું છું ધીસ ઇઝ યર પોઈન્ટ મિત્રો અહીંયા જે છે એ તમારે પ્લસ છેડો અહીંયા માઈનસ છેડો હવે આ કોષ જે છે એનો એક આપણે વસ્તુ ભૂલી ગયા છીએ આની અંદર નથી બતાવી જનરલી પણ હોય છે જેનું નામ છે આંતરિક અવરોધ તો અહીંયા મિત્રો તમારે આંતરિક અવરોધ મૂકવો પડે જેનું નામ આપણે આપી દઈશું કે R1 હવે આગળ વધીએ એટલે કે અહીંયા તમારે આવશે પાછી બીજી બેટરી એટલે કે ε2 EMF વાળી બરાબર છે ને આ જે છે ε1 EMF વાળી બેટરી અહીંયા આવશે તમારે ε2 EMF વાળી બેટરી અને એનો પણ તમારે હવે આપવો પડશે મિત્રો આંતરિક અવરોધ R2 હવે આખો પરિપથમાંથી પ્રવાહ વહેલા હોય તો તમારે શું કરવું પડે અથવા તમારે એવું સીધું છે કે A પોઈન્ટ થી B બિંદુએ જા તો એનું વોલ્ટેજ એટલું જ થવું જોઈએ જનરલી એવું પણ કરી શકે પણ આપણે એવું વિચાર કરતા નથી અહીંયા એક હજી એક વાયર જોડી દઈએ છીએ અને એની સાથે શ્રેણીમાં જ એક મોટો અવરોધ કેપિટલ R પણ આપણે મૂકી દઈએ તો આ થયો મિત્રો તમારે શ્રેણી પરિપથ બરાબર છે પણ કેવો પરિપથ મિત્રો તો કૌંસમાં કહી શકાય તો એમનો પણ કહી શકાય શ્રેણી જોડાણ માટેનો વિદ્યુત પરિપથ પણ કોના તો કોષોના ખાસ આનો ભૂલતા આ કઈ છે અવરોધ નથી તમારે આમાં ખાસ ભૂલવો નથી ઘણા અવરોધ એ કરના કે છે બે અવરોધ તો છે R1 ને R2 પછી બે શ્રેણીમાં છે તો અવરોધ ન કહેવાય મિત્રો લખવું પડે તમારે ઉલ્લેખ કરવો પડે છે બરાબર છે તો બે કોષોના શ્રેણી જોડાણ બરાબર છે તમે આવા ત્રણે લઈ શકો ચારે લઈ શકો ઘણા બધા લઈ શકો એમાં કઈ વાંધો નથી મિત્રો હવે બે કોષોના જોડાણ થઈ ગયા બાદ આપણે એની વાત કરવાની છે તો તમે જાણો છો કે બેટરી જે છે કોષની અંદર પ્રવાહ કઈ રીતે વહેતો હોય બરાબર છે તમને બધાને ખબર છે આપણે અહીંથી શરૂઆત કરીએ તો અહીંયા ઋણ છેડો અને ધન છેડો અહીંથી બહાર નીકળે છે જનરલી બરાબર છે કે નહીં ધનમાંથી ક્યાં જાય બહાર આવતો હોય અને ક્યાં દાખલ થતો હોય તો ઋણમાં દાખલ થાય ઋણમાં એ રીતે અહીંયા બહાર અહીંયા આવશે બરાબર છે પ્રવાહ અને ઋણમાંથી કેમ દાખલ થાય બેટરીની અંદર કેમ હોય પ્રવાહ દિશા યાદ કરો ઋણથી ધન હોય બેટરીની અંદર અને બેટરીની બહાર કેમ હોય તો ધનથી ઋણ એટલે આમ હોય પાછી રેડી અહીંયા ઋણ છેડો છે અહીંયા તો પ્રવાહ પછી આમ જ હશે કેમ કે આ જોડાણ કેવું છે મિત્રો શ્રેણી હવે શ્રેણી જોડાણમાં મિત્રો એક પ્રશ્ન એ છે કે શ્રેણી જોડાણની અંદર પ્રવાહ બદલાય ન બદલાય એટલે પ્રવાહ આપણે કેવો લીધો છે મિત્રો I નો I જ છે જો આખા પરિપથમાં હવે મિત્રો અહીંયા બંધ પરિપથ આપણે બનાવવો પડે AB C અને D નામ આપી દઈએ બરાબર છે તો બંધ પરિપથ જે છે લખીએ અહીંયા આપણે બંધ પરિપથ A B અથવા તો A B C D A B C D A માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા જો મિત્રો પરિપથ આવે ત્યારે કિર્ચોફનો સેકન્ડ રૂલ્સ વાપરવાનો આવે છે બીજો નિયમ મેં તમને વ્યવસ્થિત રીતે ભણાવ્યો તો મેં તમને કીધું આઈકો ભલે નથી ટેક્સ્ટ બુક ની અંદર પરંતુ ખૂબ જ મહત્વનો છે હવે જુઓ આપણે શરૂઆત અહીંથી કરીએ આમ જઈએ છીએ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગયા
પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ, પણ અહીંયા બેટરીનો કયો શેડો છે મિત્રો? ધન. તો તમે જમણી તરફ લખો ને ત્યારે એની નિશાની કેવી આવશે? પહેલા એ કયો તો પોઝિટિવ, બરાબર છે. પણ ડાબી તરફ કેવી આવશે મિત્રો? નેગેટિવ, એટલે -ε1. ડાબી તરફ હું બધું લખી શકતો હવે. હું જમણી તરફ લખવાનું જ નથી કાંઈ, કેમ કે મારે = 0 જોઈએ છે ઇક્વેશનમાં. ડાબી બાજુ કાંઈ બધું લખીએ તો જમણી બાજુ કાંઈ લખવાનો કાંઈ પ્રશ્ન છે જ નહીં ને મિત્રો. અથવા તમારી રીતે રાખીએ આપણે, જમણી બાજુ રાખીએ એટલે જમણી બાજુ પ્લસ આવશે, બરાબર છે. માઇનસ ની બદલે શું આવશે? ઈ પ્લસ આવશે. તો જમણી બાજુ એ પ્લસ, કેમ પછી આવ્યા તો પાછા પ્રવાહની વિરુદ્ધ દિશામાં અવરોધ છે કે નહીં? તો સ્થિતિમાં શું થશે? વધશે, ઘટશે નહીં, બરાબર છે. તો આવશે +IR. હજી અહીંયા આવ્યા, હજી પ્લસ શેડો છે તો શું આવશે? હજી જમણી તરફ તો +ε2 આવશે. હજી અહીંયા આવ્યા એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ આપણી મુસાફરીની દિશા, બરાબર છે. મુસાફરીની દિશા આપણે ધારવાની. મેં કઈ ધારી છે? ABCDE. એટલે મેં ધારી છે આ રીતે. તમે આમે પણ ધારી શકો, એવું કઈ નથી હોતું. ક્લોકવાઇઝ ની બદલે એન્ટી ક્લોકવાઇઝ પણ ધારી શકશો, તમારે જેમ ધારવું એમ ધારવાનું. +IR2 એટલે અહીંયા પહોંચી ગયા આ પોઈન્ટ. હવે અહીંથી અહીંયા આવ્યા, અહીંયા કઈ અવરોધ છે ને અહીંયા છે. ચાલો અહીંયા સ્થિતિમાન આવશે ને IR પ્રમાણે. જો મિત્રો આ IR IR સમીકરણ પ્રમાણે બધું સ્થિતિમાન માટે જ નિયમ છે. કિર્ચોફનો જે બીજો નિયમ છે બંધ પરિપથનો, તે વિદ્યુત સ્થિતિમાન માટેનો જ છે, એટલે કોઈ ટેન્શન નથી. હવે તમે અહીંયા પહોંચી જાવ એટલે અહીંથી પાછા આમ જશો એટલે પાછા પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા પાછો છે +I R. હવે તમારા બધામાંથી I કોમન નીકળી જાય. જો તો નીકળે કે નહીં? તો હું ઉપરથી I કોમન લઉં એટલે અહીંયા આવે R1 + R2 + R આવે. અહીંયા શું આવે? ε1 + ε2. મારે એમાંથી પ્રવાહનો કરતા બનાવવો હોય અહીંયા, કે મારે આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I કેટલો છે? બે કોષોને હું શ્રેણીમાં જોડી દઉં તો મને સીધું જ મળી જાય કે ε1 + ε2 છેદમાં હું મૂકવું પડે, આવ્યું જાય ને. કેમ કે હું I ને શું બનાવું છું? હવે કરતા બનાવી દઉં છું. તો પેલા હું કેપિટલ R લખું + R1 + R2 લખું. આમાં કોઈને કઈ વાંધો તો નહીં હોય એટલા સુધી. હવે તમે મિત્રો હું વાત કરું કે ε1 ને + ε2 એ શું છે? તો શ્રેણી જોડાણ છે કે નહીં? જો આ શ્રેણી જોડાણ જે છે એ નો હોય, એક બીજું ન હોય, તો અહીંયા કઈક બીજું આવે. તો શ્રેણીમાં છે એટલે બે કોષોનો શું થાય છે? સરવાળો થાય છે. તો આ બેયનો કુલ એપ્સિલોન કેટલો આપણને કઈક મળશે કે નહીં? તો અહીંયા કહી દો હવે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર ε1 + ε2. કોઈ આમાં પ્રશ્ન તો કઈ આવે જ નહીં, કેમ કે બરોબર ચાલે એવું કઈ નથી. હવે મિત્રો બીજું શું છે કે અહીંયા જે છે કોષના શ્રેણી જોડાણ છે, અવરોધ ને આ R1 અને R2 અવરોધ આમ જો તો કેવો જોડાણ છે મિત્રો? અહીં કોષો શ્રેણીમાં છે પાકું, ચાલો ફાઇનલ થઈ ગયું. એ રીતે R1 અને R2 પણ કેવા છે જોડાણ થયેલા? તો અહીં R1 ને R2 શ્રેણીમાં છે, તો શ્રેણી જોડાણનો કુલ અવરોધ કેટલો આવે? બધા વિચારો. શ્રેણી જોડાણનો પરિણામી અવરોધ બે અવરોધ શ્રેણીમાં હોય તો શું થાય? બેનો સરવાળો થાય. આપણે આવી ગયું ને પહેલા. તો અહીંયા કરી નાખું ખાલી R1 + R2. તો આ બધી કિંમતો તમે અહીંયા મૂકી શકો, R1 + R2 ને ε1 + ε2 ની. તો હવે અહીંયા આપણે એમ કહી દઈએ કે સમીકરણ આને એક નામ આપી દો ખાલી. હવે સમીકરણ 1 માં એપ્સિલોન ઇક્વિવેલન્ટ, અથવા તો એમ લખીએ કાય કે આને 2 આપો ને આને 3 નામ આપો. તો 2 અને 3 ની કિંમત મુકતા આપણને કઈક મિત્રો નવું સમીકરણ મળે. કયું મળે? તો I = હવે 2 ની કિંમત અહીંયા મૂકો એટલે ε1 + ε2 બરાબર આપણે પાછા આવી ગયું એપ્સિલોન ઇક્વિવેલન્ટ, એટલે કે આપણે મૂકશું ε EQ છેદમાં શું મૂકીશું? તો આ તો એમનું એમ જ રહેશે વત્તા R1 + R2. R1 + R2 છે અહીંયા, એની બરાબર આપણે શું થયું છે? એ છે જ કે થયું નથી. આમ તો આ ઇક્વિવેલન્ટ એટલે કુલ અવરોધ, બરાબર છે. તો અહીંયા આપણે આ મૂકીએ કે REQ. તો I = એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં R + REQ. આવું કંઈક આપણને મળ્યું. અથવા તો આને આમે કહી શકાય કે I = સિગ્મા એપ્સિલોન ખાલી મુકાય છેદમાં R + સિગ્મા REQ. જ્યાં અહીંયા I મુકાય, I બરાબર 1 થી માંડીને n સુધીના કોષો, અને અહીંયા I બરાબર 1 થી માંડીને n સુધીના અવરોધો. આ ઇક્વેશન એક્સ્ટ્રામાં છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. આ જે છે એક્સ્ટ્રામાં છે, આ અત્યારે કાંઈ જોવાનું છે નહીં. પણ આવું બની શકે, તમને નથી આવ્યું કદાચ ને આ ઇક્વેશન
પરંતુ આ ઇક્વેશન પણ સારું છે, સાચું જ છે, એમાં કઈ ખોટું છે નહીં. તમારે મેન ઇક્વેશન છે આ છે કે I બરાબર એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં R વત્તા R EQ. એપ્સિલોન ઇક્વિવેલન્ટ શ્રેણી છે તો શ્રેણી માટે મિત્રો શું આવશે? તો બંને કોષોના EMF નો સરવાળો આવશે. R EQ જે છે એવું છે તો ઈ શ્રેણીમાં છે એટલે બે અવરોધનો શું આવશે મિત્રો? ખાલી R1 વત્તા R2 નો સરવાળો તમારે મળશે. તો મિત્રો આ તમારે થઈ ગઈ વાત R1 વત્તા R2 એપ્સિલોન વત્તા એપ્સિલોન 2 એટલે કે કોષો જે છે એનું શ્રેણી જોડાણ. હવે આમાં એક બીજો પ્રશ્ન પણ થાય ઘણી વખત થાય, એમાં સ્વાભાવિક છે, નો થાય એવું કઈ બને નહીં મિત્રો. કે હવે જો ખાસ ધ્યાન આપજો, આનો આ જ પરિપથ મિત્રો, પરિપથમાં નો છે પણ આનું EMF જે છે એમાં આનો ઋણ છેડા આરે આ બીજા કોષનો એવું ઋણ છેડો જોડું તો શું થાય? સમજો ખાધું હવે સાંભળજો. આ સમજવા જેવી વસ્તુ આ છે કે આનો ઋણ છેડા આરે આનો જે ધન છેડો તો બીજા કોષનો એની બદલે હું ઋણ છેડો જોડી દઉં એટલે કે આવું કંઈક કરું, એટલો A અને B પોઈન્ટ છે ને એની વચ્ચે આવું કંઈક કરી નાખું. એટલે કે અહીંયા હું કરી નાખું તો આ છેડો જે છે ઉલટાઈ નાખું, આ છેડો ઉલટાઈ નાખું એટલે બેટરી જે છે એના બંને છેડા ઉલટાઈ નાખીએ. એટલે કે બ્લેક અને રેડ છેડો હોય ને એ ઉલટાઈ નાખવાનું આપણે. તો અહીંયા ઋણ ને અહીંયા ધન કરી નાખીએ. આ પ્લસ આ ઋણ. તો અહીંયા શું થાય મિત્રો? જો આટલું તો પેલા નોંધ કરી નાખજો, આમાં કઈ બહુ વાંધો નથી. અહીંયા શું થઈ જશે? તો અહીંયા પણ આ ઋણ ને આ ધન થઈ જશે. હવે પરિપથની વાત કરીએ આપણે કે A B C D પરિપથ માટે વાત કરીએ તો જુઓ A થી શરૂઆત કરી. અહીંયા પેલા કયો કોષનો છેડો આવ્યો તો ધન આવ્યો એટલે ધન મૂકી દીધું. ઓકે, જમણી બાજુ મૂકી દીધું ધન. એ ડાબી તરફ મૂકે તમે ઋણ ને પેલા ઋણ મૂકતો હતો ને, કેમ કે હવે જ્યારે હું ઇક્વેશન લખીશ ને ત્યારે સીધું આવું લખી. પેલા બધું જ ડાબી બાજુ લખતા જો તમને કઈ રીતે કહી દઉં છું. હું જે ઇક્વેશન લખવાનો છે કઈ રીતે લખું છું દર વખતે તમને કહી દઉં, બહુ મજા આવે સોલ્વ કરવામાં. અહીંયા સીધું ડાબી બાજુ મજા આવે મારે તો માઇનસ એપ્સિલોન આવી ગયું. ઓકે, પછી અહીંયા પાછો પ્રવાહ આવે છે આપણે વિરુદ્ધ દિશામાં એટલે આપણે કેવું લઈશું? અને પ્લસ એટલે પ્લસ IR1. ટેક્સ્ટ બુક આમ જ કરશે, આ જમણી બાજુ નહીં કરશે, ભલે એને રૂલ્સમાં જમણી તરફનું આપ્યું હોય. માઇનસ પ્લસ છે તો કોષ જે છે એનો આ તમારે ડાબી તરફ લખવું છે, જમણી તરફ માઇનસ આવશે પણ ડાબી તરફ કેવું આવશે? તો પ્લસ એપ્સિલોન 2 આવશે. અહીંયા પાછું આવશે, હવે તમે અહીંયા પાછું શું આવશે જો તો વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા આવશે પાછું IR2. અહીંયા પણ પાછું વિરુદ્ધ દિશામાં, બાકીનું બધું એક જ થાય, આ એક કોષની દિશા ઉલટાશે. પાછું ફરી વખત અહીંયા IR = 0 થઈ ગઈ વાત આ પૂરી. કોની ઇક્વેશન? એટલે આ ઇક્વેશન ની અંદર ખાલી હું ચેન્જ થયું તમને કહી દઉં. ખાલી જુઓ આ ઇક્વેશન ની અંદર એપ્સિલોન 2 છે ને ખાલી માઈનસ થઈ ગયું. તમે આ બે નામ જવા દો, આમ જાય એપ્સિલોન ને પ્લસ થઈ ગયો તો પ્લસ ને આ જે શું થઈ ગયું માઈનસ, આમ જાય પ્લસ થઈ ગયો. આટલો ચેન્જ કયા સમીકરણની અંદર? આ સમીકરણની અંદર કે એપ્સિલોન 1 અને માઈનસ એપ્સિલોન 2. જો તમને કહી દઉં છું ખાસ, અહીંયા દિશા બદલાણી તો દુર્ઘટના ઘટી. ધ્યાન આપજો ખાસ. માઈનસ નિશાની અને પ્લસ નિશાનીનું ખૂબ મહત્વ છે. વોલ્ટેજ સીધા માઈનસ એટલે આન્સર આખો ચેન્જ. એટલે પેલા સમીકરણથી બધું ખોટું પડશે જો તમને ભૂલ પડશે તો. પરંતુ જો વ્યવસ્થિત રીતે તમે એના રૂલ્સ પાકા કરી નાખશો કિર્ચોફના તો કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં અને મજા આવશે ખૂબ આમાં. હવે ખાલી અહીંયા તમારે માઈનસ લેવાનું હતું મિત્રો, અહીંયા પણ ખાલી તમારે માઈનસ લેવાનું હતું. તો I બરાબર સૂત્ર આવું આવશે તો અહીંયા તમારે આ બરાબર ધારવું પડે. પણ આમાંનો ચેન્જ થાય ને પાછો. ઘણા પાછા એમ કે સાહેબ તમે એપ્સિલોન માઈનસ એપ્સિલોન 2 લીધું તો R1 માઈનસ R2 નો થાય કોઈ દિવસ. અવરોધ માટે એવું કઈ નિશાનીનું કઈ મહત્વ, પ્રવાહ માટે નિશાનીનું મહત્વ છે, વિદ્યુત સ્થિતિમાન માટે મહત્વ છે, અવરોધ માટે ક્યાં મહત્વ જ છે ભાઈ. તો એ માઈનસ થશે નહીં, તો એ R1 વત્તા R2 એમ રહેશે. તો અહીંયા પણ તમારે R ઇક્વિવેલન્ટ એમનેમ આવશે. એટલે I બરાબર એપ્સિલોન ઇક્વિવેલન્ટ છે R વત્તા R ઇક્વિવેલન્ટ આવશે. પરંતુ અહીંયા પાછું તમારે જે સી ખાલી ઇક્વેશન મૂકવાનું આવશે એ શું આવશે? તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ની જગ્યાએ તમારે આવશે ખાલી મિત્રો આ એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન 2 છેદમાં R પ્લસ R EQ. ઇક્વેશનમાં ખાલી એટલો જ ચેન્જીસ કે બંનેના સ્થિતિમાનની બાદ બાકી થાય. આના આધારિત આવું જે સર્કિટ છે ને ખાલી આવી એના આધારિત ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. કેવા હું તમને સમજાવી દઉં છું અહીંયા આપો ખાસ કે કેવા કેવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. ધ્યાન આપજો ખાસ. એક હું તમને આકૃતિ નાની આકૃતિ દોરીને સમજાવું. કે આપણે મિત્રો આને છે ને 16 કરી નાખી લેક્ચર, કેમ કે તમારે સમાંતર જોડાણ હવે પછીના લેક્ચર માટે 16 માં આપણે કરાવીશું, બરાબર છે.
હવે એક કામ કરો કે અહીંયા જે છે સ્થિતિમાન આપણે 1 પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ નો એમ રાખીએ, બરાબર છે. અહીંયા એક વિદ્યુત કોષ મૂકી દઈએ આપણે ε1 એનો મૂકી દઈએ 8 વોલ્ટ નો. રેડી? અહીંયા મૂકી દઈએ એક મિત્રો અવરોધ આપણે 5 ઓહમ નો, બરાબર છે. હજી આગળ જઈએ તો અહીંયા મૂકી દઈએ આપણે કોષ, હજી એક પણ મૂકીએ કોષ જે આપણે મૂકીએ આ 5 ઓહમ ની જગ્યાએ મિત્રો તમે 1 ઓહમે મૂકી એવું કઈ નથી હો ભાઈ. ગમે એટલા ઓહમ નો તમે અવરોધ રાખી શકો, એમાં કઈ બહુ ટેન્શન નથી, વાંધો બહુ છે નહીં. અહીંયા તમે મૂકી જો કંઈક બીજી બેટરી એટલે ε2 EMF વાળી અને આ ε1 EMF વાળી બેટરી મૂકીએ છીએ. અહીંયા તમે મૂકી જો 6 વોલ્ટ વાળી બેટરી, કઈ વાંધો છે કોઈને ન હોય. ને અહીંયા તમે એમ કહી દો કે આ જે છે B પોઈન્ટ છે. તો હવે તમને કોઈ કેમ ફાઇન્ડ કરવાનું કે VA VB મેળવો, અથવા એમ કે બિંદુ A અને બિંદુ B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત મેળવો, એટલે કે VA VB છે, બીજું કઈ નહીં, આ પ્રશ્ન છે. તો અહીં શોધ કરો એટલે તમે અહીંથી જાવ અહીંનું સ્થિતિમાન કેટલું તો મિત્રો VA લઈ લેવાનું, કોનું તો 1 પોઈન્ટ નું. રેડી? આમ જાવ છો પ્રવાહ કેટલો વહે છે, ધારો કે પ્રવાહ જે છે ને ઈ આપણે એમ કહીએ કે 1 એમ્પિયર છે, 1 એમ્પિયર, એમાં કઈ વાંધો નહીં. તો આમ બધામાં કામ પ્રવાહ આમ જે છે 1 એમ્પિયર વહે છે, પૂરું થઈ ગયું. આમ પણ લઈ શકો એવું કઈ નથી. હવે અહીંથી શરૂ કર્યું એટલે કે અહીંયા આવી પ્લસ છેડો, એટલે પ્લસ છેડો તો આ બાજુ આવશે માઇનસ છેડો તો ε1 આવશે. અહીંયા પ્રવાહની દિશામાં એટલે -IR, પાછો અહીંયા માઇનસ એટલે -ε2 અને હું થાય સ્થિતિમાન તો આ પોઈન્ટે પોગો ત્યારે એનું સ્થિતિમાન જે છે VB જેટલું થવું જોઈએ. ગમે એ પોઈન્ટ તમે પોગો એટલે એનું સ્થિતિમાન જે છે આખા બરાબર વધી જાય તો VB ના સ્થિતિમાન જેટલું થાય. આવો નિયમ જ છે જે કિર્ચોફનો નિયમ છે, આપણે બાકી રાખ્યો તો તમને અત્યારે કહેવા માટે, બરાબર છે. મેથી શરૂઆત કરો અને B પોગો તો આનું સ્થિતિમાન જે છે આખા પૂરું થાય તો B પોઈન્ટ ના સ્થિતિમાન જેટલું થાય, બસ પૂરું. તમને પડી ગયું તમને? ઓકે. હવે આને તમારે આમ લાવવું પડશે, આ બધું પાટમાં લઈ જવું પડશે, એટલે કે VA VB આમ જાય એટલે પ્લસ ε1 આવશે, આ પ્લસ IR આવશે અને આ પ્લસ ε2 આવશે. તો ε1 કેટલો આપણી પાસે છે તો 8 પ્લસ I છે 1 ગુણ્યા R છે આપણી પાસે 1 વત્તા હજી કેટલો છે 6, જો તો છે ને ε2 6. તો આનો આન્સર આવશે 8 વત્તા 1 ગુણ્યા એટલે 1 વત્તા 6, 8 ને 1 9, 9 ને 6 15 વોલ્ટ આવ્યું મિત્રો. તો અહીંયા સ્થિતિમાન જે છે VA VB આપણે પાસે 15 વોલ્ટ આવ્યું. તો પ્રશ્ન એમ થાય કે સાહેબ VB VA તો કોઈ શું કરવાનું આપણે? આની બદલે અહીંયા એમ હોય, અહીં આવું કંઈક આપે કે VB VA, તો તમે શું કરશો? કેટલા? કાઈ નહીં, આને આ ઇક્વેશન તમે આમથી શરૂઆત કરીએ એવું કઈ નથી, પણ આ ઇક્વેશન માં જ તમે ચેન્જ કરી દો. અહીંયા આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ, નાના માં અથવા તો બંને બાજુ ઋણ વડે ગુણી નાખો. આ અને આની બંને બાજુ આવું તમારે પાસે ઇક્વેશન છે VA VB 15 વોલ્ટ. બંને બાજુ ઋણ વડે ગુણો ભાઈ આ -VA વત્તા માઈનસ તમે તો બોથ સાઈડ માઈનસ વડે ગુણો છો અને બંને બાજુ માઈનસ નિશાની વડે ગુણો છો, એટલે કે VB VA 15 વોલ્ટ. આ તમારો આવી ગયો આન્સર. અથવા શું કરો તમે આને આમ લઈ જાઓ, એટલે તમે જુઓ તો 15 નામ એટલે -15 આ બાજુ આવ્યું VB આમ ગયું એટલે પ્લસ થઈ ગયું અને આ પ્લસ હતું એ થઈ ગયું તો -VA. તો આ પણ તમારે આન્સર ચાલી શકે મિત્રો. સમજ પડી કે તમારે કઈ રીતે સોલ્વ કરવાનો પરિપથ? આવો પરિપથ ગુસ્કેટમાં પણ પૂછાય છે, ઘણી વખત બોર્ડમાં પણ પૂછાય છે, નીટ માટે પણ આવા પરિપથો જરૂરી છે મિત્રો. તો આની ઉપર તમારે ખાસ ફોકસ પણ કરવું પડશે હો, બરાબર છે. તો મિત્રો આપણે અત્યાર સુધી રાખીએ, કેમ કે સમાંતર જોડાણ જે છે આપણે આવતા લેક્ચર ની અંદર એનું કેલ્ક્યુલેશન કરીશું બધું, બરાબર છે. કિર્ચોફનો નિયમ તમને ખાસ આવડવો જોઈએ. કિર્ચોફનો નિયમ આવડે તો તમને આ બધું આવડે, કિર્ચોફ ન આવડે તો આ ન આવડે. એટલે કિર્ચોફ બહુ જરૂરી છે. વિદ્યુત કોષ હોમવર્કમાં પણ આપી દઈએ આપણે. વિદ્યુત કોષ છે એના શ્રેણી જોડાણ જે છે મિત્રો તમારે એક વખત લખવાનું છે, બરાબર છે. ખાલી એક જ વખત આપું છું, પરંતુ સમજી લખજો, બહુ સહેલું છે, બહુ વાંધો નહીં પડે. જાતે જ તમારે આકૃતિ બનાવવી પડશે. આકૃતિ ગોખવા નથી, ε1 અને ε2 નું શ્રેણી જોડાણ કરવાનું છે. એમ જોડાણ કરીને તમારે પરિપથમાં ખાલી કિર્ચોફનો નિયમ લગાડવાનો છે સમજીને, બસ બીજું કાંઈ છે અઘરું નહીં.
તો આ તમારું મિત્રો અત્યાર છે હોમવર્ક આપણે આપી દીધું છે. તો હોમવર્ક તમારે મિત્રો વ્યવસ્થિત રીતે લખવાનું છે અને જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમારે સબમિટ પણ કરાવવાનું છે એટલે ધ્યાન આપજો ખાસ. વિદ્યુત કોષના શ્રેણી જોડાણ જે છે એક વખત તમારે લખવાનું છે. બહુ સહેલું છે મિત્રો. પરિપથ જે છે એ તમારે કાપો નથી કરવાનો. મગજની અંદર શ્રેણી જોડાણ એવું કહેવાય, લાઈનમાં જોડવાના કહેવાય. એક કોષ અહીંયા એક કોષ બાજુ મૂકી દેવાનો, બરાબર છે. પછી કોષના પોતાના શું હોય તો આંતરિક અવરોધ હોય. હવે તમે એને વાયર વડે જોડશો તો કોઈ પણ વાયર હોય એમાં શું હોય તો ઇનબિલ્ટ અવરોધ જે છે એ કેપિટલ આર હોય જ એટલે આર આવી જશે. તો હવે પરિપથમાં ગમે ત્યારે તમે એક દિશામાં પ્રવાહ તમારે વેડાવી દેવાનો, બરાબર છે. પ્રવાહ વેડાવી દો પછી તરાઈ દો, ખબર પડે કે પ્રવાહ ક્યાંથી ક્યાં બહાર નીકળે. તો બહારની દિશા તરફ હોય કોષની અંદર હોય તો ઠીક છે, પણ બહારની દિશા જે પ્રવાહની કેવી હોય તો ધનથી ઋણ તરફ હોય. કોષની અંદર કેવું હોય તો ઋણથી ધન હોય. સમજો ખાસ. વિદ્યુત કોષમાં પ્રવાહની દિશા જે છે બહારની તરફ વાત કરીએ ત્યારે ધનથી ઋણ અને કોષની અંદર ઋણથી ધન હોય છે. એક આ મગજની અંદર પાછું ઉતરવાનું છે ખાસ. મિત્રો આપણે એટલું અહીંયા સુધી રાખીએ, બરાબર છે.